નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી કુહુ, તેનો પાઠ 8। પાઠનું નામ છે ટામેટાની દડી રમે દાદા દાદી। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેનો પ્રશ્ન પહેલો, આપેલા શબ્દોમાંથી અલગ પડતા શબ્દ પર ગોળ કરવાનું છે। અહીંયા ચપળ, તો ચપળમાંથી ચિકાસ, ચોમેર અને પહેલું, તો તેમાં તરવરિયું આ અલગ પડે છે, માટે તેના પર ગોળ કરવાનું છે। આની અંદર ભેરું, ત્રીજામાં આનંદ, ચોથામાં એકાગ્રતાથી અને પાંચમાની અંદર સમાપ્તિ। આ જેટલું અલગ પડે છે તેના પર ગોળ કરવાનું છે। પ્રશ્ન 2, બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે। પહેલું, ખોખો અને છોકરીઓ, તો શાળાના મેદાનમાં છોકરીઓ ખોખો રમે છે, અથવા ખેલ મહાકુંભની અંદર ખોખોની અંદર છોકરીઓ વિજેતા બની હતી, ખોખોની ટીમ વિજેતા બની હતી, છોકરીઓની ટીમ વિજેતા બની હતી। આવા કોઈ પણ રીતે બંને શબ્દો આવે તે રીતે વાક્ય તમે બનાવી શકો છો। ઉત્તરાયણ અને ચીકી, ઉત્તરાયણમાં લોકો તલ અને સિંગની ચીકી ખાય છે। ફૂટબોલ અને કિક, મેદાનમાં ખેલાડીઓ ફૂટબોલને કિક મારીને ગોલ કર્યો। ચોથું, પગ અને લંગડી, લંગડીની રમતમાં એક પગ ઊંચો રાખવાનો હોય છે। અને પાંચમું છે દોરી અને ભમરડો, તો ભમરડો ફેરવવા માટે દોરીની જરૂર પડે છે। પ્રશ્ન 3, ખોટો શબ્દ છે તે સુધારીને વાક્યો ફરીથી લખવાના છે। અહીંયા જે મેં ખોટો શબ્દ છે તેની નીચે અંડરલાઇન કરેલું છે અને કેરીમાં એની જગ્યાએ મેં શેરીમાં કરેલું છે। પ્રજ્ઞા આખો દિવસ મોબાઈલ લઈને જ બેસી રહે છે, તો મોઈબાલ લઈને બેસી રહે એની જગ્યાએ મોબાઈલ આવશે। અહીંયા પતંગમાં પતંગમાં નહીં, પંગતમાં જમવા માટે પતંગમાં ના બેસવાનું હોય, પંગતમાં બેસવાનું। પંગત એટલે એક લાઇનની અંદર બધા જમવા બેઠા હોય તેને પંગત કહેવાય, તો અહીંયા જમવાની જગ્યાએ જમવા કરવાનું છે। ચોથાની અંદર હરણના શિંગડા, વાંકા ચૂકા અને તકલીફનું તકલીફ, ચોકલેટની જગ્યાએ ચોકલેટ। પ્રશ્ન 4, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરવાનું છે। પહેલી ખાલી જગ્યામાં પાછળ, બીજી ખાલી જગ્યામાં ક્રેયાન્સ ઝડપથી દોડીને બધાથી આગળ થઈ ગયો, ત્રીજું જૂનથી ઓગસ્ટ માસ વચ્ચે જુલાઈ માસ આવે છે, અને ચોથું ફ્રીજની અંદર ઠંડી આઈસ્ક્રીમ પડી છે, અને પાંચમું છે કશિશ ટેબલ ઉપર બેસીને જ લખે છે। પ્રશ્ન 5, કોણે કહ્યું હશે તે ખાલી જગ્યામાં લખવાનું છે। પહેલું, તો એ છોકરી માસ્ટર ગણાય, પલક। આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો, દાદા। દાદાની જીવનભરની સાથીદાર મારી વાલી દાદી, પલક। તો અમને પણ દેશી રમતો રમતા શીખવો ને, રુદ્ર। અને પાંચમું છે અમે તો ઘણી રમતો રમતા, પકડદાવ, મારદડી, ગિલ્લી દંડા, આંબલી પીપળી વગેરે, જેમાં આવશે દાદી। પ્રશ્ન 6, આપેલા વાક્યોને ઉદાહરણ મુજબ તેથી, કારણ કે, કેમ કે જેવા શબ્દો જોડીને એક વાક્ય બનાવવાનું છે। અહીંયા જોઈએ તો આ બે વાક્યો આપેલા છે।
આ બે વાક્યોને વાંદરાઓએ બિસ્કિટ ખવડાવવા જોઈએ નહીં, કારણ કે તેનાથી તેમને રોગ થાય છે. આ બે વાક્યો છે, એની અંદર કેમ કેથી જોડવાનું છે. મીનાને ચિત્ર દોરતા સારું આવડે છે, કેમ કે તેના પપ્પા રોજ તેને ચિત્ર દોરાવતા હતા. બીજું છે ગણિતના સાહેબ રજા પર છે, તેથી વિજ્ઞાનના સાહેબ તાસ લેવા અથવા પિરિયડ લેવા આવ્યા. ત્રીજું છે પિનલને સવારની ગાડી મળી નહીં, કારણ કે તે મોડી ઉઠી હતી. પ્રશ્ન 7 ક, ખ, ગ નો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખવાનું છે. ક, ખ, ગ એટલે આ કમાંથી એક લેવાનું, ખમાંથી બંધબેસતું લેવાનું અને ગમાંથી એક લેવાનું. જોઈએ, અહીંયા લખ્યું છે સ્કાય કેચ પકડ્યો એટલે આ લખ્યું એટલે ભારત મેચ જીતી ગયું. ભારત મેચ જીતી ગયું આ રીતે લેવાનું છે. દૂધીનું શાક ભાવતું નથી, પરંતુ બીજું કશું નથી એટલે ખાવું પડશે. આ રીતે એક એક દરેક વિભાગમાંથી એક એક લેવાનું છે અને વાક્ય બનાવવાનું છે. દાદા અથવા દાદી બેમાંથી કોઈક આવશે જ. મારે રમવા જવું હતું, પણ પપ્પાએ લખવા બેસાડ્યો. તેને ટાલ છે, તેથી તેને બધા ખીજવે છે. આ રીતે. પ્રશ્ન 8 આંબલી પીપળી રમત રમતી વખતનો સંવાદ લખવાનો છે. મામાએ કહ્યું, વિવાન, અમે જ્યારે નાના હતા ત્યારે આંબલી પીપળીની રમવાની ખૂબ જ મજા પડતી હતી. વિવાને કહ્યું, મામા, એ રમતમાં શું રમવાની મજા આવે? મામાએ કહ્યું, હા, તે રમવામાં ઝાડ પર ચડવાનું હોય છે. વિવાને કહ્યું, મામા, ખરેખર એમાં તો ખૂબ જ મજા આવે. મામાએ કહ્યું, હા બેટા, પણ એમાં ઝાડ પરથી પડી ન જઈએ તેનું ધ્યાન રાખવું પડે. વિવાને કહ્યું, મામા, મને ઝાડ પર ચડતા શીખવાડો ને. પ્રશ્ન 9 પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, ટામેટાએ બંડી શા માટે માગી છે? તો ટામેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે, માટે તે બંડી પહેરવા માટે માગે છે. બીજો પ્રશ્ન, ટમેટું ફ્રીજની બહાર કેમ નીકળી ગયું? તો મૂળાભાઈએ ટમેટાને જરાક ટપલી મારી, તેથી ટમેટું દળ 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 કરતું ફ્રીજની બહાર નીકળી ગયું. દળ દળ એટલે રગડતું. તાકોડી વ્યક્તિ કોને કહેવાય? તાકોડી એટલે એવી વ્યક્તિ જેને તાકે તેને પાડી જ દે. એટલે કે અહીંયા પથ્થર દૂર કંઈક મૂકેલું હોય, આપણે કંઈક પાણીની બોટલ ખાલી હોય અથવા કોઈ વસ્તુ એવું મૂકેલું હોય ને બહુ દૂર ઊભે રહીને પથ્થર લઈને એને ટાંકી દે અને આ બોટલને પાડી દે, એને કહે ટાંક્યું, એટલે માટે તાકોડી કહેવાય. ચોથું, વર્ગની અંદર રમી શકાય તેવી રમતો ચેસ, કેરમ, લૂડો, સાપસીડી વગેરે. પાંચમું, તમે મિત્રો સાથે શેરીમાં કઈ કઈ રમત રમો છો? સંતાકુકડી, પકડદાવ, ક્રિકેટ, લંગડી, ખોખો, મોઈ દાંડિયા, આવું બધું બહુ મજા આવતી પહેલાં રમવાની. લકોટી રમવાનું, ટાયર ફેરવવાના, આવું બધું કરવું પડે તો શરીર મજબૂત બને. પ્રશ્ન 10, કોઈ એક રમત વિશે 5 થી 7 વાક્યો લખવાના છે. તો અહીંયા ગિલ્લી દંડા. તો ગિલ્લી દંડાની રમતમાં સાધનો ગિલ્લી અને દંડો હોય છે. આ જૂની રમત છે. આ રમત રમવામાં દાવ લેનાર ગિલ્લીને લાકડી વડે ફટકારે છે. સામે ખેલાડીઓ જો ગિલ્લીને કેચ કરી લે તો તે ખેલાડી આઉટ ગણાય છે. ગિલ્લીને ફટકાર્યા બાદ 5 વખત ફરીથી ફટકારવામાં આવે છે. જેટલી દૂર જાય ત્યાંથી અંદાજ લગાવી દંડા માગવામાં આવે છે. આમ આ રમત આગળ વધે છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે. સાધનોનો કોઈ ખર્ચ નથી. 2 કે તેથી વધારે બાળકો પણ રમી શકે છે. તેમાં ગિલ્લી આંખ પર ના વાગે તેની કાળજી રાખવી પડે છે. કેમ? કારણ કે ગિલ્લી છે નીચે પડેલી હોય છે અને એને મારવાનું હોય, પણ ક્યાં? એ ગિલ્લીના બંને છેડા અણીવાળા હોય એટલે ઊંચા હોય, એટલે છેડે મારીએ દંડાથી એટલે ગિલ્લી ઊંચી ઉડીને પછી દંડાથી ગિલ્લીને ફટકારવાની એટલે ગિલ્લી બહુ દૂર સુધી જાય. એટલા માટે આ ગિલ્લી છે એ અણીવાળી હોય છે, એટલે આંખે વાગી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો મિત્રો, અહીંયા આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.